નમસ્કાર ભાવિ ખાખીધારી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમારી રનિંગ પૂરી થઈ ગઈ છે અને એક ઓફિશિયલ નોટિફિકેશન પણ આવી ગઈ છે કે માર્ચના અંતમાં અથવા એપ્રિલ મહિનાની શરૂઆતમાં તમારી પરીક્ષા લેવાઈ શકશે. એટલે આપણે અનુમાન કરીએ કે 30 માર્ચ અથવા 13 એપ્રિલે તમારી એક્ઝામ લેવાશે. 30 માર્ચને માનીને ચાલીએ તો તમારી પરીક્ષાને 50 દિવસ બાકી છે. અને ગુજરાતનો મોટો ભાગનો વિદ્યાર્થીનો વર્ગ એવો છે કે જેણે હજી લેખિત પરીક્ષાની તૈયારી શરૂ કરી નથી અથવા કે કન્ફ્યુઝન છે કે કેવી રીતે કરવી. તો એના માટે મિત્રો અમે એક સરસ મજાનો પીએસઆઈ મહાયજ્ઞ પ્રોગ્રામ બનાવ્યો છે. પહેલી વાત કે જરૂરી નથી તમારે આ પ્રોગ્રામમાં જોડાવું. જોડાશો તો કયા ફાયદા થશે હું તમને જણાવું છું. પણ બીજી વાત હું ચોક્કસથી કહું છું કે તમે પ્રોગ્રામમાં જોડાઓ કે ના જોડાઓ, આ જે શેડ્યુલ અમે તમારા માટે આખું ડિઝાઇન કર્યું છે એને તમે બ્લાઇન્ડલી ફોલો કરજો, આંખો બંધ કરીને ફોલો કરો. સફળતા મળશે એની જવાબદારી મારી. આની જે ડિટેલ શેડ્યુલ છે એની લિંક અહીંયા ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તમને ત્યાંથી પીડીએફ મળી જશે. શું આખો પ્રોગ્રામ છે એ હવે જાણીએ. પીએસઆઈ મહાયજ્ઞ પ્રોગ્રામ તમારા માટે લઈને આવી રહ્યા છે પેપર 1 અને પેપર 2 માટે. મેઇન તમને ખબર છે તમારું જે પેપર 1 છે 200 માર્કનું છે. 100 માર્કનું ગણિત રીઝનિંગ, 100 માર્કનું જીએસમાં ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, બંધારણ, ભૂગોળ, વિજ્ઞાન, ટેકનોલોજી, કરંટ અફેર વગેરે વગેરે વિષયો છે. અને પેપર 2 ગુજરાતી અને ઇંગ્લિશ 100 માર્કનું. અને દરેકમાં તમારે 40% કમ્પલસરી લાવવા જરૂરી છે. કેવી રીતે આવશે આવો જાણીએ. સર્વપ્રથમ અમે તમારા માટે પેપર 2, બીકોઝ પેપર 1 તમે બધાએ કરેલું હશે, તમે ઘણી બધી પરીક્ષાઓની તૈયારી એક સાથે કરતા હશો, એટલે એમસીક્યુની પ્રેક્ટિસ તમારી હશે એવું માની લઈએ છીએ. અને નહીં હોય તો પણ અમારી પાસે તો સમાધાન છે જ, બરાબર. સૌથી પહેલાં જે મેઇન પ્રશ્ન છે સાહેબ લેખિત પરીક્ષાનો, એમાં ખબર નથી પડતી એમાં શું કરવું, તો એના માટેનો પ્લાન છે. તો સાહેબ પેપર 2 છે, લેખિત પરીક્ષા છે. લખતા પહેલાં સમજવું પડે કે ભાઈ લખાય કેવી રીતે, બરાબર. પત્ર કેવી રીતે લખાય, અહેવાલ કેવી રીતે લખાય, નિબંધનું ફોર્મેશન કેવું હોય, બોડી પાર્ટમાં શું લખવું, કન્ક્લુઝન કેવી રીતે કરવું, નિબંધના કેટલા કેટલા પાસા છે, બરાબર. એ બધા પ્રશ્નો તમને થતા હશે. સાહેબ અંગ્રેજીમાં સૌથી વધારે તકલીફ પડે છે, બરાબર. ખબર જ નથી પડતી ઇંગ્લિશમાં શું કરવું. તો એના 3 ફોર્મેટ છે: પ્રિસાઇઝ, ટ્રાન્સલેશન, કમ્પ્રિહેન્શન. અને આ 3 ફોર્મેટ શીખતા પહેલાં આખી વાક્ય રચના સમજવી પડે. વાક્ય રચના આવડવા માટે કાર્ડ આવડવા જોઈએ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવડવું જોઈએ, એક્ટિવ પેસિવ આવડવું જોઈએ, કન્જક્શન આવડવું જોઈએ, ઓક્ઝિલરી આવડવું જોઈએ, બરાબર. ઘણું બધું છે. એટલે પેપર 2ની તૈયારી કરતાં પહેલાં તમારા જે ફોર્મેટ પરીક્ષામાં પૂછાવાના છે એના વિશે તમને ફાઉન્ડેશન, બેઝિક, દરેક ફોર્મેટ કેવી રીતે લખાય એ ખબર હોવી જોઈએ, બરાબર. એ તમારા જોડે જો કોઈ પુસ્તક હોય તો એમાંથી તમે જાતે પુસ્તકમાંથી વાંચીને તૈયારી કરી શકો. મહાયજ્ઞ પ્રોગ્રામની અંદર તમને ગુજરાતીના અમે જે લેક્ચર પ્રોવાઈડ કરીએ છીએ એ ગુજરાતી વિષયના નિષ્ણાંત, જેમની પોતાની પુસ્તક પણ પબ્લિશ થઈ ચૂકી છે, એવા 32 વર્ષના અનુભવી જગદીશ દવે સર તમને ભણાવે છે, બરાબર. દરેક ફોર્મેટ સર બહુ સરસ રીતે રેકોર્ડ કરીને તમારા માટે અવેલેબલ કરાવ્યા છે. એવી જ રીતે ઇંગ્લિશમાં 35 વર્ષનો અનુભવ ધરાવતા અને જેઓ પણ બહુ સારા લેખક છે એવા રમેશ પટેલ સરના વિડીયો લેક્ચર તમને પ્રોવાઈડ કરવામાં આવ્યા છે. પણ સાહેબ એવું નથી કે 3 ફોર્મેટ છે તો 3 વિડીયો લેક્ચર આપીને પૂરું કરી દીધું. ના, તમને પહેલાં મેં કાર્ડ ભણાવ્યા, ટેન્સીસ ભણાવ્યા છે, પછી ઓક્ઝિલરી ભણાવ્યા છે, કન્જક્શન ભણાવ્યા છે. એટલે તમને સેન્ટેન્સ ફોર્મેશન બનાવતા આવડે, વાક્ય બનાવતા આવડે. અને સાહેબ એક વખત વાક્ય બનાવતા શીખી લીધું ને તો ફકરા પરથી જવાબ લખતા તો અમને આવડે છે, ટ્રાન્સલેટ કરતા તો અમને આવડે છે, બરાબર. પ્રિસાઇઝ કરતા આવડે છે, પણ એ વાક્ય રચના નથી આવડતી. તો પહેલાં તમે વાક્ય રચના બનાવતા શીખશો અને પછી 3 ફોર્મેટ શીખી લેશો. એટલે ઇંગ્લિશમાં 30માંથી મહત્તમ માર્ક તમે પોતાના ગ્રહણ કરી શકો. અને ગુજરાતીના તો દરેક ફોર્મેટ મેં કીધું જગદીશ દવે સર છે જ. તો અમે સરના ગુજરાતના સૌથી વધુ અનુભવી ફેકલ્ટીના લેક્ચર તમને પ્રોવાઈડ કરવાના છીએ. ગમે ત્યાં જોઈ આવજો, સૌથી વધુ એટલે બીજા બધા કરતાં વધારે તો આ બંને ફેકલ્ટીઓ છે. 32 વર્ષનો અનુભવ, 35 વર્ષનો અનુભવ, એક્સપર્ટ ફેકલ્ટી, અને બંનેની પોતાની પુસ્તકો પણ માર્કેટમાં અત્યારે અવેલેબલ છે, એવા વિદ્વાન ફેકલ્ટી. તો સૌથી પહેલાં તમે લેક્ચરથી ભણવાનું શીખશો અને એના પછી અમે તમને કરાવીશું ડેઇલી આન્સર રાઇટિંગ પ્રોગ્રામ, બરાબર. આપણે એક વસ્તુ છે કે તમને તરતા ના આવડતું હોય તો તરવું કેવી રીતે એવી તમે બુક વાંચો, બરાબર. તરતા નથી આવડતું પણ તરવું કેવી રીતે બુક વાંચો તો એનાથી તરતા નહીં આવડી જાય. જો એવું થશે તો પેલી બુક તરતી હશે ને તમે ડૂબી જશો. તો એવું છે કે માત્ર લેક્ચર જોઈ લેશે તો લખતા નહીં આવડે, તમારે પ્રેક્ટિસ કરવી પડશે, તમારે તરવું પડશે જાતે. એમાં ડૂબકી મારશો, ક્યાંક ડૂબી જશો, પાછા બહાર આવશો ને પછી તરશો, બરાબર. તો આ એવી જ વસ્તુ છે કે પહેલાં લેક્ચર જોવાથી બધી ખબર નહીં પડી જાય, ખબર પડશે પણ તમે લખી નહીં શકો. તો લખવા માટે ડેઇલી આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરવી પડશે. એના માટે અમે તમારા માટે લઈને આવ્યા છે 30 દિવસનો આન્સર રાઇટિંગ પ્રોગ્રામ. 30 દિવસ દરરોજ લખો.
12 ફેબ્રુઆરીથી શરૂ થાય છે, 12 માર્ચ સુધી દરરોજ લખો 3 થી 4 ફોર્મેટ. કેવી રીતે એ પણ તમને બતાવું. તમારા માટે સરસ મજાનું આવું શેડ્યુલ છેક 30 માર્ચ સુધીનું ડિઝાઇન કર્યું છે. 25 માર્ચે તમારું મોક ટેસ્ટ સિરીઝ સહિત પતી જાય છે, પણ કેવું ડિઝાઇન કર્યું છે એ હું તમને જણાવું. સરસ મજાનું શેડ્યુલ છે. કેવી રીતે, ધારો કે એક એક્ઝામ્પલ છે, અહીંયા સ્ક્રીનશોટ તમને આપ્યો છે આખા પ્રોગ્રામની PDF ડિસ્ક્રિપ્શનમાં છે. 17 ફેબ્રુઆરી, તો 17 ફેબ્રુઆરીએ શું હશે? પત્રલેખન, સંક્ષેપીકરણ, કમ્પ્રિહેન્શન, ટ્રાન્સલેશન. સાહેબ 18 ફેબ્રુઆરીએ તો એની સિવાયના 3 ફોર્મેટ, અહેવાલ લેખન, ગદ્ય સમીક્ષા, પ્રિસાઇઝ. સાહેબ એના પછીના દિવસે તો સાહેબ 30 માર્કનો નિબંધ એકલો જ છે, બિકોઝ નિબંધ ઇઝ ઇમ્પોર્ટન્ટ, બરાબર, તો એ અલગથી આપ્યું છે. પછી ફરીથી આના આ જ ફોર્મેટ રિપીટ થશે. દરરોજે તમને મિત્રો 3 થી 4 પ્રશ્નો તમને અહીંયાથી અમે પ્રોવાઈડ કરીશું. દરરોજે સવારે 3 થી 4 પ્રશ્નો અપલોડ થશે, રાત્રે એના મોડેલ આન્સર અપલોડ કરવામાં આવશે. મોડેલ આન્સર કોને બનાવ્યા છે? તો જે વિદ્વાનો, જે લેખકો, જે નિષ્ણાત ફેકલ્ટીઓ તમને લેક્ચરમાં ભણાવે છે એ ફેકલ્ટીઓએ પોતે જ મોડેલ આન્સર ડિઝાઇન કર્યા છે અને એ જ તમને મોડેલ આન્સર બનાવીને આપશે. એટલે એવું નથી કે કોઈ કન્ટેન્ટ રાઇટર જો ડિઝાઇન કર્યા, ફેકલ્ટીઓ પોતે જવાબ બનાવે છે અને એ તમને પ્રોવાઈડ કરવામાં આવ્યા છે. ઓકે સર, આ નીચે શેડ્યુલમાં શું લખ્યું છે? ટકાવારી, નફો ખોટ, લસાગુસા, શું છે આ બધું? તો મિત્રો મને ખબર છે કે ડેલી આન્સર રાઇટિંગ પ્રોગ્રામમાં અમે તમને 30 દિવસ આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ તો કરાવીશું. મુખ્ય પરીક્ષામાં તમે મહારત હાંસલ કરી હશો લેખિત પરીક્ષામાં, પણ ખબર છે તમારે જોડે જોડે પેપર 1 પણ પાસ કરવાનું છે. તો ડેલી 30 દિવસ અમે તમારી ગણિત રિઝનિંગની પણ પ્રેક્ટિસ કરાવીશું. ગણિત રિઝનિંગ પણ દરરોજ ટોપિક વાઇઝ ગણિત રિઝનિંગની પણ તમારી ટેસ્ટ હશે. અહીંયા તમે જોઈ શકતા હશો, બરાબર. આ રીતે તમને દરરોજે 25 થી 30 પ્રશ્નો ટોપિક વાઇઝ મળશે. આજે ટકાવારીના છે, કાલે નફોખોટના છે, પછી લસાગુસાના હશે, પછી ટ્રેન સંબંધિત દાખલા હશે, પછી લોહીના સંબંધો હશે. જેટલા ચેપ્ટર છે એટલી ટેસ્ટો તમારી આની અંદર અમે 30 દિવસ કન્ટિન્યુ કરીશું. તો તમારું ગણિત 30 દિવસની અંદર તમે મુખ્ય પરીક્ષામાં પણ મહારત હાંસલ કરી લો અને ગણિત રિઝનિંગમાં પણ હાંસલ કરી લો. 300 માર્કના ટોટલ પેપરમાંથી 200 માર્કની તૈયારી તમારી 1 મહિનાની અંદર અમે કરાવી દઈશું. GS માટે પણ આયોજન છે, પણ એની આગળ વાત કરું. એક સરસ મજાના વિચારકે કીધું છે, અ ગોલ વિધાઉટ અ પ્લાન ઇઝ જસ્ટ અ વિશ. બરાબર, ગોલ તમારા બધાનો છે PSI બનો, તો જ તમે દોડ્યા હશો સ્વાભાવિકપણે, અને તો જ તમે અત્યારે લેક્ચર જુઓ છો. બાકી PSI બનવું જ ના હોય તો લેક્ચર પણ તમે અત્યારે મારો જોતા હોત નહીં. તો ગોલ છે, પણ જો વિધાઉટ અ પ્લાન ઇઝ જસ્ટ અ વિશ, એ તમારી ખાલી ઈચ્છા જ રહેશે. તમે પ્લાનિંગથી કામ નહીં કરો, તે તમારી ઈચ્છા જ રહેવાની છે. તો એટલે જ મેં કીધું કે કદાચ કોર્સ લો ના લો અલગ વસ્તુ છે, પ્લાનને બ્લાઇન્ડલી ફોલો કરો. અને કોર્સ લો છો તો એના ફાયદા પણ મેં તમને કીધા કે ગુજરાતના સૌથી અનુભવી ફેકલ્ટીના લેક્ચર છે અને સાથે સાથે 30 દિવસનો આન્સર રાઇટિંગ પ્રોગ્રામ છે. કેવી રીતે વર્ક કરશે? સર દરરોજે 3 થી 4 પ્રશ્નો સાહેબ આવા અમે તમને પ્રોવાઈડ કરીશું PDF ફોર્મેટમાં. જે રીતે તમારું પેપર હશે ને એ જ ફોર્મેટમાં તમે ડિઝાઇન કરવાના છે. પ્રશ્ન એક વાંચું છું, તમને સમજાવું છું કે પ્રોગ્રામ કેવો રહેશે. પ્રશ્ન છે, તમારા ક શહેરમાં વગરતી જતી ટ્રાફિક સમસ્યાને શહેરના પોલીસ કમિશનરે કંટ્રોલ એટલે કે કાબૂમાં લાવીને ટ્રાફિક સમસ્યાને ખૂબ જ હળવી બનાવી છે. તમે આ શહેરના નાગરિક તરીકે અભિનંદન પાઠવતો પત્ર લખો. તો આવા ડેલી અલગ અલગ જે ફોર્મેટ મેં આગળ બતાવ્યા એવા 3 થી 4 પ્રશ્નો અપલોડ થશે અને રાત્રે એના મોડેલ આન્સર કે ભાઈ પહેલાં તમારું સરનામું આવે, પછી પ્રતિ પોલીસ કમિશનર છે એમને તમારું ઉદ્બોધન કરો છો, પછી વિષય કે ટ્રાફિક સમસ્યાને કાબૂમાં રાખવા અભિનંદન, પછી એનું તમે એનું ઉદ્બોધન કેવી રીતે કરો? સાહેબ શ્રી સાદર વંદન, કેમ કે અધિકારી છે તો તમારે એ સાદર વંદન લખવું પડશે. તમારી બહેનને લખતા હોય તો વહાલી બહેન લખવાનું હોય ત્યાં. તો એ બધું પણ સરે લેક્ચરમાં બહુ સરસ રીતે જગદીશ સરે શીખવાડ્યું છે. તો ઉદ્બોધન કેવી રીતે કરવું? શરૂઆતમાં તમે શું લખશો? તો પહેલાં તકલીફો કે સાહેબ ટ્રાફિકની સમસ્યા ખૂબ વગરતી જતી હતી, માર્ગ પર ચલાવવાનું તો ઠીક પણ ચાલવાનું એ મુશ્કેલ બની જતું હતું. તો પહેલાં તકલીફો કીધી, પછી સાહેબના પ્રયાસો કીધા અને પછી એને અભિનંદન પાઠવ્યું. તો એ રીતે પ્રોપર ફોર્મેટમાં તમારે પત્ર લખવાનું હોય તો એના મોડેલ આન્સર પણ અમે દરરોજ તમને આપીશું. અને સાહેબ આ વચ્ચે શું લખ્યું છે? આ વચ્ચે આ સેલ્ફ પ્રેક્ટિસ. તો મિત્રો તમને દરરોજે 3 થી 4 પ્રશ્નો અહીંયા અમે પ્રોવાઈડ કરીશું. ડેલી 3 to 4 ક્વેશ્ચન્સ અમે તમને પ્રોવાઈડ કરીશું. રાત્રે એના મોડેલ આન્સર તમને મળશે. પણ અમે ઈચ્છીએ છીએ તમે વધારે પ્રેક્ટિસ કરો છો, તો એના માટે અમે તમારા માટે એક સરસ મજાનું બીજું પ્રોગ્રામ લઈને આવ્યા છે ફોર સેલ્ફ પ્રેક્ટિસ. દરરોજે 3 થી 4 ફોર્મેટ છે, એવા જ બીજા 3 થી 4 પ્રશ્નો અમે તમને સેલ્ફ પ્રેક્ટિસ માટે આપીશું, જે કરંટ અફેર આધારિત હશે, જે ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, સંદેશ, ગુજરાત પાક્ષિક આધારિત હશે. કે ભાઈ ગુજરાત પાક્ષિકમાં સારો આર્ટિકલ આવ્યો હોય તો એના આધારે કેવો પત્ર બની શકે કે અહેવાલ બની શકે એ બનાવીને અમે તમને પ્રોવાઈડ કર્યો હશે. એટલે તમારું કરંટ અફેર પણ તૈયાર થાય અને આ રીતે તમે સેલ્ફ પ્રેક્ટિસ વધારે કરી શકો. એક પ્રશ્ન છે, માની લો કે એક આર્ટિકલ આવ્યો તો દિવ્ય ભાસ્કરમાં હમણાં થોડા સમય અગાઉ.
આર્ટિકલ હતો. આ ટિપ્સ તમને 10 સાયબર ફ્રોડથી બચાવશે. બરાબર, કદાચ સ્વાભાવિકપણે તમે દરેક આર્ટિકલ ના વાંચતા હોય, સમયની તમારે બહુ અત્યારે ઘટ હશે, બહુ પરીક્ષાના ઓછા દિવસો બાકી છે, તો અમે તમારા માટે ન્યૂઝના આર્ટિકલ વાંચીશું અને આ રીતે સ્ક્રીનશોટ સ્વરૂપે તમને પ્રોવાઈડ કરીશું. આ 10 ટિપ્સ તમને સાયબર ફ્રોડથી બચાવશે. તો એ ટિપ્સ હતી. તો આના આધારે શું કર્યું કે મેં પ્રશ્ન બનાવ્યો કે તાજેતરમાં સાયબર ફ્રોડની ઘટનાઓ વધી રહી છે, તમે તમારા પિતાજીને સાયબર ફ્રોડથી બચવા માટેના ઉપાયો વર્ણવતો પત્ર લખો. તો આ રીતે કરંટ અફેર બેઝ પણ અમે તમને પ્રોવાઈડ કરી આપીશું સેલ્ફ પ્રેક્ટિસ માટે. તો દરરોજ 3 થી 4 પ્રશ્નોના મોડેલ આન્સર અને બીજા 3 થી 4 પ્રશ્નો સેલ્ફ પ્રેક્ટિસ માટે 7 થી 8 પ્રશ્નો તમને ડેઇલી બેઝ ઉપર મળવાના છે. બરાબર, એનાથી આગળ શું મળશે તો નિબંધ. સાહેબ તમને કીધું કે ગણિત તમે ગુજરાતી ઇંગ્લિશના લેક્ચર આપો છો દરેક ફોર્મેટના, 30 દિવસનો આન્સર રાઇટિંગ પ્રોગ્રામ કરાયો, પણ નિબંધ 30 માર્કનો છે. તો એ શું, એમાં શું કરીશું તો નિબંધમાં આપણે ગુજરાતના સૌથી અનુભવી ફેકલ્ટી ઇન ધી એસ્પેક્ટ ઓફ મીન્સ, જેણે ઘણી બધી જીપીએસસી મીન્સ લખી છે, ઘણી બધી સંસ્થાઓમાં પોતે મુખ્ય પરીક્ષામાં સર ભણાવે છે, એવા અમિત ભાનુશાલી સર જે છે એ તમને નિબંધ માટેની પ્રેક્ટિસ કરાવશે. સરનો કન્ટેન્ટ કેવો છે જોવો હોય ને કે યુટ્યુબ ઉપર આપણા પ્લેલિસ્ટમાં નિબંધ લખતા પહેલાં આટલું જાણો ટાઇટલથી એક સરનો લેક્ચર છે, 1.5 કલાકનો, એકવાર જોઈ લેવાનું. સરની ક્વોલિટી તમને ખબર પડી જશે. અને એવી ક્વોલિટી યુટ્યુબમાં બીજી કોઈ ચેનલમાં હોય તો એ પણ કોમેન્ટમાં લખવાની છૂટ છે. એકવાર તમે ખાલી લેક્ચર જોજો, સરનો કન્ટેન્ટ જોજો. બરાબર, તો એસે માટેના સરના પોતાના લાઈવ લેક્ચર રહેશે અને બીજા પણ 3-4 ફેકલ્ટીઝ છે, એક્સપર્ટ ફેકલ્ટી, એમના લાઈવ લેક્ચર એસે માટેના રહેવાના છે. બરાબર સાહેબ, ઓકે ચલો, તમે 15 થી 20 જેવા લેક્ચર અમને પ્રોવાઈડ કરશો, પણ નિબંધ કોઈ બી પૂછાઈ શકે, તો અમે શું કરશું તો મિત્રો એના માટે 50થી વધારે જે ટોપિક અમને જે લાગે છે પૂછાવા લાયક, એનું અમે તમને પ્રીમિયમ સ્ટડી મટીરિયલ પ્રોવાઈડ કરીશું. બરાબર, અમે પોતે બનાવેલું રિસર્ચના આધારે બનાવેલું સ્ટડી મટીરિયલ તમને પ્રોવાઈડ કરીશું. કેવું સ્ટડી મટીરિયલ જોઈ લઈએ. માની લો કે મહિલા સંબંધિત કોઈ નિબંધ પૂછાઈ ગયો, તો એમાં તમારે કેવા ડેટા લખવા, અમે તમને આ રીતે સ્ટડી મટીરિયલ, મહિલા સશક્તિકરણ, એજ્યુકેશન, સાયબર સિક્યોરિટી, એવા અલગ અલગ 50 મુદ્દાઓ પર અમે તમને કન્ટેન્ટ પ્રોવાઈડ કરીશું. માની લો કે મહિલા સશક્તિકરણ પર નિબંધ પૂછાય તો તમે શું લખો, બિકોઝ 30 માર્ક છે, તમે સારું લખશો તો જ વધારે માર્ક આવશે. તો અમે અહીંયા શું લખ્યું, વિશ્વ અસમાનતા અહેવાલ મહિલાઓ વિશે શું કહે છે, ઓપોર્ચ્યુનિટી ઇન્ડેક્સ 2021 શું કહે છે, જેન્ડર ગેપ અહેવાલ, આર્થિક સર્વે 2022-23, આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થાનું શું માનવું છે, મેકેન્ઝી રિપોર્ટે શું કીધું, IMFનો રિપોર્ટ શું કહે છે. IMFનો રિપોર્ટ કહે છે કે જો મહિલા શ્રમબળ વધીને પુરુષોના શ્રમબળ જેટલું થાય તો ભારતના અર્થતંત્રમાં 27% વૃદ્ધિ શક્ય છે. આવું તમે તમારા નિબંધમાં લખો તો તમારા નિબંધને સ્વાભાવિકપણે અન્ય વિદ્યાર્થીઓ કરતાં અનેક ગણા વધારે માર્ક મળે. બરાબર, બીજું તમારું મૂંઝવણ એવો છે, જો સ્ટડી મટીરિયલનું તમારું ડેટાનો તમારો પ્રોબ્લેમ અમે સોલ્વ કરી દીધો, એનાથી વધારે દરેક વિદ્યાર્થી અત્યારે જે મૂંઝવણ અનુભવી રહ્યા છે, મને જે વિદ્યાર્થીઓ ફોન કરી રહ્યા છે, સાહેબ સુવિચારો ક્યાંથી શોધવા ટોપિક વાઇઝ, તો એનું પણ સોલ્યુશન અમે લઈને આવ્યા છે. બરાબર, સંસ્કૃત સૂક્તિઓ, ક્વોટ્સ એ બધું પણ અમે તમને પ્રોવાઈડ કરીશું. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતાઃ, મનુસ્મૃતિનું આ વાક્ય છે. બરાબર, તો જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ પણ વાસ કરે છે. તો આવી રીતે સંસ્કૃત સૂક્તિઓ, ઇંગ્લિશમાં ક્વોટ, એ પણ અમે તમને પ્રોવાઈડ કરીશું. એટલે તમારે ક્યાંય ક્વોટ શોધવા જવાની, ગૂગલ કરવાની ક્યાંય જરૂર નહીં પડે. વન સ્ટોપ સોલ્યુશન નિબંધ માટે પણ અમે અહીંયાથી પ્રોવાઈડ કરીશું. એટલે પેપર 2 માટેનું તમારું તમામ પ્રોબ્લેમ સોલ્વ. શું દરેક ફોર્મેટના વિડીયો લેક્ચર આપી દીધા, આન્સર રાઇટિંગ 30 દિવસ કરી લીધી, નિબંધ લેક્ચર જોઈ લીધા, 50 જેટલા નિબંધના મટીરિયલ તમને મળી ગયું. હવે સાહેબ પ્રેક્ટિસ કરી છે પેપરની, તો મિત્રો આની સાથે 10 ફૂલ મોક ટેસ્ટ પેપર 2ની પણ તમને મળવાની છે. એટલે કે દરેક ફોર્મેટ છે એની તમારે 28 વખત પ્રેક્ટિસ થશે. અલગ અલગ 28 પત્ર, 28 અહેવાલ, 28 ગદ્ય સમીક્ષા, બધું જ 28 વખત પ્રેક્ટિસ થશે. એટલો કોન્ફિડન્સ આવી જશે કે પરીક્ષામાં કંઈ પણ પૂછાય ને સાહેબ લખીને આવીશું અને ટાઈમ ઉપર પેપર પૂરું કરીને આવીશું. બિકોઝ મેઇન જે લડત છે ટાઈમ ઉપર પેપર પૂરું કરવાની છે. જો પ્રેક્ટિસ થશે તો જ તમારું પૂરું થશે. તો આ રીતે તમને એસે મળવાના છે. સાહેબ બધું પેપર 2 માટે તો કહી દીધું. પેપર 1 માટે શું, તો પેપર 1 માટે પણ 10 ફૂલ મોક ટેસ્ટ રહેશે 200 માર્કની, એટલે 2000 MCQ, અને એ વન લાઇનર નહીં, વિધાનોવાળા. બરાબર, માર્કેટમાં મળતા હોય 50 પેપર સેટ, 70 પેપર સેટ, 100 પેપર સેટ, એક લાઇનના પ્રશ્નો પૂછ્યા હોય. બરાબર, એવું નહીં. જેવી અત્યારના સમયની ડિમાન્ડ છે એવા લેટેસ્ટ પેટર્ન આધારિત વિધાનોવાળા પ્રશ્નોની ટેસ્ટ રહેશે 10, એટલે 2000 MCQ, 100 માર્કનું ગણિત રીઝનિંગ, 100 માર્કનું GS ઇન્ક્લુડિંગ કરંટ અફેર, સરસ મજાનું. અને જોડે જોડે ગણિત રીઝનિંગની આખી બેચ તમને મળવાની છે, રેકોર્ડેડ બેચ. ગણિતમાં રાહુલ સર છે, 12 વર્ષનો અનુભવ ધરાવે છે, ગુજરાતની નામાંકિત સંસ્થાઓમાં ભણાવે છે, આપણે ત્યાં સરે લેક્ચર લીધેલા છે.
બંધારણમાં એવા જ મિલન ગોહેલ સર 12 વર્ષનો અનુભવ સરનો પોતાનો છે અને એ આ પ્લેટફોર્મમાં પીએસઆઈ મહાયજ્ઞ પ્રોગ્રામની અંદર તમને ભણાવશે. બરાબર. ગણિત રીઝનિંગ રેકોર્ડેડ લેક્ચર, બંધારણ લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર. બરાબર. લાઈવના જો તેનું રેકોર્ડિંગ 6 થી 8 કલાકની અંદર અપલોડ થઈ જાય અને 10 ફૂલ મોક ટેસ્ટ. બરાબર. એટલે આ રીતે સર્વગ્રાહી 360 અપ્રોચ ધરાવતું શેડ્યુલ તમારા માટે બનાવ્યું છે. બીજી વખત કહું છું, પ્રોગ્રામમાં જોડાવું ના જોડાવું અલગ વસ્તુ છે, પણ જે શેડ્યુલ છે એને ફોલો કરજો. અને જો જોડાશો તો ફી માત્ર 1499 છે. બરાબર. 1499માં પીએસઆઈ મુખ્ય પરીક્ષાના લેક્ચરની બેચ પણ તમને મળતી નથી. ગુજરાતી અને ઇંગ્લિશ ભાષાના લેક્ચર પણ તમને કોઈ નહીં આપે. અહીંયા 1499માં તમને ગુજરાતી અંગ્રેજી ભાષાના લેક્ચર, ફરીથી રિપીટ કરું છું, દરેક ફોર્મેટના લેક્ચર, 30 દિવસનું ડેલી આન્સર રાઇટિંગ પ્રોગ્રામ, ત્યાર પછી તમને શું મળવાનું છે, નિબંધના લાઈવ લેક્ચર પ્લસ લાઈવ પ્લસ રેકોર્ડેડ, નિબંધનું મટીરિયલ, 10 ફૂલ મોક ટેસ્ટ સિરીઝ પેપર 2 માટે, પેપર 1 માટે બંધારણ અને લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ, ગણિત રીઝનિંગની રેકોર્ડેડ બેચ, અને સાથે તમને મળવાનું છે, શું મળશે તો 10 ફૂલ મોક ટેસ્ટ પેપર 1 માટે પણ. એટલે તમારે પીએસઆઈ માટે ક્યાંય જવું ના પડે. તો આ રીતનો સરસ મજાનો પ્રોગ્રામ મિત્રો તમારા માટે ડિઝાઇન કર્યો છે. આશા રાખું છું કે આ પ્રોગ્રામમાં જોડાશો તો ચોક્કસથી તમને ફાયદો થશે. તો મળીએ મિત્રો આપણે પીએસઆઈ મહાયજ્ઞમાં, ત્યાંના લાઈવ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.